Hello everyone, you all have a cool winter morning. Dear student, in our previous lecture, we are already discussed about why we study literature, ballad, epic and so many concepts of in. In now today, we will talk about our special topic name is narrative poets in 18th century with special reference by રેસ. વિદ્યાર્થી મિત્રો, તમે આ રેસ નામના જે સાહિત્યકાર છે તેનું નામ પહેલાં પણ સાંભળી ચૂક્યા છો. તો આજે આપણે રેસના મત મુજબ 18મી સદીના અમુક ચોક્કસ જે વર્ણનાત્મક કવિઓ છે તેના વિશે માહિતી મેળવવાની છે. ખાસ યાદ રાખજો કે 18મી સદીના કવિઓ વિશેની માહિતી સ્પેશિયલ રેસના સંદર્ભમાં આપણે મેળવવાની છે. તો ચાલો આજનો હવે આપણો આ ટોપિક શરૂ કરીએ. સૌથી પહેલાં રેસ પોતાના મંતવ્ય જ્યોર્જ ક્રેબ્લર વિશે જણાવતા કહે છે, He has been the most underestimated poet belongs to the 18th century. રેસ એવું કહે છે કે જ્યોર્જ કેબ્લર છે તે 18મી સદીનો એસ્ટિમેટેડ એટલે કે અંદાજિત મહાનમાં મહાન ગણી શકીએ તેવો એક કવિ હતો. ઇન ધ બિગિનિંગ ઓફ હિઝ લાઈફ, તેની જિંદગીની શરૂઆતમાં he had to face a lot of poverty. તેની જિંદગીમાં એટલે કે જ્યોર્જ ક્રેબ્લર છે તેણે તેની શરૂઆતની જે જિંદગી હતી તેમાં ઘણી બધી ગરીબાઈનો સામનો કર્યો હતો. લેટર પછી ઓન હી વર્ક એઝ અ ક્લર્જીમેન, ત્યારબાદ તેણે ક્લર્જીમેન એટલે કે પાદરીનું કાર્ય શરૂ કર્યું. ડ્યુરિંગ ધીસ ટાઈમ હી રોટ ધ પોએમ્સ એન્ડ પબ્લિશ ઇન ધી પેરિસ રજિસ્ટર એન્ડ ધી બોરોક. ત્યારબાદ જ્યારે તે એક પાદરીના પદ ઉપર હતો ત્યારે તેણે કવિતાઓ લખવાનું અને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. તેમાં તેણે 2 મુખ્ય પ્રકાશનો લખ્યા જેનું નામ છે ધ પેરિસ રજિસ્ટર એન્ડ ધી બ્રોવ. આ બંને કૃતિઓ તેની સારી એવી હતી. ધીસ પોએમ્સ આર અ મિક્સચર ઓફ ડિસ્ક્રિપ્શન એન્ડ નેરેટિવ. આ બંને જ જે કવિતાઓ હતી તેમાં વર્ણન અને ટૂંકમાં ડિસ્ક્રિપ્શન એટલે કે લાંબુ વર્ણન છે તેનું મિક્સચર હતું એટલે કે તેનું મિશ્રણ હતું. ઇન્ક્લુડિંગ ધ ડ્રામેટિક ટેલ ઓફ ધી સોલિટરી એન્ડ સેવેગ ફિશરમેન. તેની અંદર નાટકીય બાબતમાં સોલિટરી એટલે કે એકલતા અને સેવેગ ફિશરમેન એટલે કે જે પ્રાથમિક ફિશરમેન છે તેના વિશેની પણ તેણે વાત આવરી લીધી હતી. હી ઇઝ અ વેરી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક પોએટ. જ્યોર્જ ક્રેબ્લર છે તેના વધારે કોઈ મિત્રો ન હતા, તે એકલો જ એક એકલ વ્યક્તિત્વ ધરાવનારો કવિ હતો. હી વોઝ નોટ અફેક્ટેડ બાય ધી રોમેન્ટિક રિવાઇવલ ઓર ક્લાસિકલ સ્ટાઇલ ઓફ 18th સેન્ચુરી. તેના ઉપર 18મી સદીનું જે રોમેન્ટિક જે નવી સિસ્ટમ હતી એનું અથવા તો પ્રાચીન શૈલીનો કોઈ પણ પ્રભાવ જોવા ન મળતો હતો. His subjects were mostly taken from the lives of ordinary people. તેનો મોટા ભાગનો જે લખવાનો મુખ્ય વિષય હતો તે એક સામાન્ય માણસની જિંદગી ઉપરનો જ હતો. Who lives in the small country towns. એક એવો સામાન્ય માણસ કે જે હંમેશા એક નાનકડા એવા દેશના નાનકડા એવા ગામડામાં રહેતો હતો તેના ઉપર તે મોટે ભાગે લખતા હતા. He had more feeling for social justice. અને આ સિવાય તેને સામાજિક ન્યાય વિશે અથવા તો સામાજિક બાબતો ઉપર એક ચોક્કસ પ્રકારની લાગણી, વધારે પડતી લાગણી હતી. એટલે કે સમાજના લોકો ઉપર તેમને થોડીક વધારે જ દયા અથવા તો લાગણી જે છે તે હતી. અહીંયા આપણે સૌથી પહેલાં 18મી સદીના કવિઓમાં જે રેસના મત મુજબ આપણે જોઈએ છીએ ત્યારે સૌથી પ્રથમ એવો જ્યોર્જ ક્રેબ્લરને લીધો. જ્યોર્જ ક્રેબ્લર છે તેની શરૂઆતની જિંદગીમાં થોડો ગરીબાઈથી પસાર થયો હતો. ત્યારબાદ તે એક પાદરી બન્યો અને ત્યારબાદ તેણે
2 કવિતાઓનું પ્રકાશન કર્યું અને આ બંને કવિતાઓમાં સારું એવું વર્ણન હતું. જ્યોર્જ ક્રેબલર મોટે ભાગે એકલતા ધરાવનાર વ્યક્તિ હતું. તેના ઉપર રોમેન્ટિક કોઈ પણ જે પ્રભાવ છે તેની અસર ન થઈ હતી. જ્યોર્જ ક્રેબલર મોટે ભાગે એક સામાન્ય માણસ ઉપર લખતો હતો અને તે સમાજના કાર્યો પર અથવા તો સમાજના ન્યાય ઉપર પોતે પોતાનું ધ્યાન વધારે રાખતો હતો. હવે પછીનો સેકન્ડ આપણો રાઇટર આવે છે 18મી સદીનો વિલિયમ વર્ડસવર્થ. તમે આનું નામ તો ઓલરેડી એક લિટરેચરના સ્ટુડન્ટ તરીકે સાંભળી જ ચૂક્યા હશો, પરંતુ અહીંયા રેસ શું કહે છે વિલિયમ વર્ડસવર્થ વિશે તેના વિશે આપણે માહિતી મેળવીએ. વિલિયમ વર્ડસવર્થ, he has been considered the greatest poet of England. ઇંગ્લેન્ડના મહાન કવિઓમાંનો એક હતો વિલિયમ વર્ડસવર્થ. His collaborative task of lyrical ballad with Coleridge brought a great revolution in the field of romantic poetry. તેણે જે લિરિકલ બેલાડમાં કોલરીજ સાથેનું બંનેનું જે સહકાર હતો, કોલરીજ સાથે મળી અને તેણે જે લિરિકલ બેલાડમાં જે પોતાની ક્રાંતિ આપી હતી કે જે ખરેખર એક રોમેન્ટિક કવિતાઓમાં એક નવો જ પ્રલય હતો. His The Pradle has been known as the most philosophical and autobiographical poem. તેની જે પ્રેડ નામની જે કવિતા છે તે એટલી બધી મહાન હતી કે તેની અંદર એક સારું એવું તત્વજ્ઞાન અને ઓટોબાયોગ્રાફિકલ એટલે કે પોતાના આત્મચરિત્ર ઉપર હતી આ પોએમ. મિશેલ ઇઝ હિઝ બેસ્ટ નેરેટિવ પોએમ. આ સિવાય વિલિયમ વર્ડસવર્થની મિશેલ નામની જે કવિતા હતી તે પણ ખૂબ પ્રખ્યાત બની હતી. It is the story of an old shepherd in the Lake District. આ જે મિશેલ નામની સ્ટોરીઝ છે, કવિતા છે, તેની અંદર આપણે શેફર્ડ જે છે એટલે કે એક જે ભરવાડ છે, જે લેક ડિસ્ટ્રિક્ટનો એક ભરવાડ છે તેના ઉપરની આ વાત છે. It is written in the simple and direct style with tragic element. આ મિશેલ નામની કવિતાની અંદર તેણે એક કરુણાંતનું તત્વ લઈ અને એકદમ સરળ એવી સીધી ભાષામાં લખ્યું છે. His other narrative poems are Lucy Gray. આ સિવાયની તેની અન્ય કવિતાઓમાં લ્યુસી ગ્રે અને ધ ઇડિયટ બોય એન્ડ લેડોમિયા વગેરે તેની કવિતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, વિલિયમ વર્ડસવર્થ એ એક સારો એવો કવિ હતો ઇંગ્લેન્ડની અંદર અને તેણે તેના મિત્ર કોલરીજ સાથે મળી અને બંનેએ લિરિકલ બેલેડમાં સારું એવું પ્રાધાન્ય આપ્યું હતું. તે રોમેન્ટિક કવિતાઓ છે તેમાં પણ પોતે સારી એવી ક્રાંતિ લઈ આવ્યા હતા અને તેની પ્રખ્યાત એવી કવિતા ધ પ્રેડલ છે તેમાં તેણે આત્મચરિત્રાત્મક અથવા તો ટૂંકમાં ફિલોસોફી જે છે તેનો વધારે ઉલ્લેખ કર્યો છે. આ સિવાય તેની વર્ણનાત્મક કવિતાઓમાં મિશેલ છે તે સૌથી શ્રેષ્ઠ બની ચૂકી છે. હવે આવે છે આપણો ત્યાર પછીનો કવિ એસ.ટી. કોલરીજ. એસ.ટી. કોલરીજની અંદર હી વોઝ લીડિંગ રોમેન્ટિક પોએટ. એસ.ટી. કોલરીજ છે તે રોમેન્ટિક કવિઓમાં આગળ પડતું પ્રાધાન્ય આપનારા હતા એન્ડ અ બેસ્ટ ફ્રેન્ડ ઓફ વર્ડસવર્થ. આપણે આગળના જ ટોપિકમાં જોઈ લીધું કે વિલિયમ વર્ડસવર્થ અને કોલરીજ બંનેએ ભેગા થઈ અને રોમેન્ટિકનો પાયો નાખ્યો હતો. તો સ્વાભાવિક વસ્તુ છે કે કોલરીજમાં પણ એ જ બાબત આવે કે તે વિલિયમ વર્ડસવર્થનો પરમ મિત્ર હતો. હુ ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ ઇન લિરિકલ બેલેડ. તેમણે બંનેએ ભેગા થઈ અને લિરિકલ બેલેડમાં સારું એવું પોતાનું યોગદાન આપ્યું હતું. એઝ અ લિટરરી ક્રિટિક, એક સાહિત્યના વિવેચક તરીકે, હિઝ બાયોગ્રાફિયા લિટેરિયા ઇઝ એન એક્સિલન્ટ ક્રિટિકલ વર્ક ફોકસિંગ ઓન ધ કન્સેપ્ટ ઓફ ફેન્સી એન્ડ ઇમેજિનેશન. એક સાહિત્યના ક્રિટિક તરીકે, સાહિત્યના વિવેચક તરીકે તેની જે કૃતિ હતી બાયોગ્રાફિયા લિટેરિયા, તેની અંદર તેણે ફેન્સી એટલે કે કલ્પના અને ઇમેજિનેશન એટલે પણ કલ્પના, તેણે ખરેખર જે વિવેચનના કાર્યો છે તેના ઉપરની કલ્પના છે તેનો મુખ્ય ખ્યાલ આપ્યો છે. હી વોઝ ઓલ્સો અ ફિલોસોફર એન્ડ થિયોલોજિયન.
થિયોલોજિયન એટલે કે ધર્મશાસ્ત્રીયન. તે એક સારો એવો તત્વજ્ઞાની અને ધર્મશાસ્ત્રીય હતો. His excellence lies in application of supernatural machinery in his poetry. તેનું સૌથી સારામાં સારું જે અલૌકિક બાબત ઉપર કવિતાઓની અંદર જે લખવામાં આવતું હતું તે શ્રેષ્ઠ પ્રાધાન્ય હતું. The Ram of the Ancient Mariner is an excellent ballad of having mysterious and exciting story. તેની એક કૃતિ છે The Ram of the Ancient Mariner. તે સૌથી શ્રેષ્ઠ બેલેડ જે છે તે ઓળખવા બેલેડ તરીકે શ્રેષ્ઠ બેલેડ તરીકે તેની ગણતરી થાય છે. તેની અંદર મિસ્ટ્રીયસ એટલે કે રહસ્યની જે એક સ્ટોરી છે, ટૂંકમાં રહસ્યવાદી સ્ટોરી છે તેની વાત કરવામાં આવી છે. વિથ અ ફિલોસોફિકલ ડેપ્થ ઓફ કોમ્બેટ બિટવીન ગુડ એન્ડ એવિલ. તેની આ જે કવિતા છે એશિયન્ટ મેરિયર, તેની અંદર સારામાં સારી ફિલોસોફી છે અને આ સિવાય સારું શું અને એવિલ એટલે કે દુષ્ટ ખરાબ શું તેના વચ્ચેનું જે ઊંડાણપૂર્વકનું મિશ્રણ છે, સારા અને ખરાબ વચ્ચેનો જે તફાવત છે તે પણ તેને ખૂબ સારી રીતે વર્ણવ્યો છે. His other poems ક્રિસ્ટેબેલ એન્ડ કુબલા ખાન આર ઓલ્સો એક્સિલેન્ટ પોએટ્રી. આ સિવાય તેની કૃતિઓની અંદર જે ટૂંકમાં ગણનાપાત્ર કવિતાઓ છે તેમાં ક્રિસ્ટેબલ અને કુબલા ખાનનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 લેખકોને 18મી સદીના 3 લેખકોને ભણ્યા, જેમાં પહેલો હતો જ્યોર્જ ક્રેબલર, બીજો છે વિલિયમ વર્ડસવર્થ, ત્રીજો હતો એસ.ટી. કોલરેજ અને હવે ચોથો આવે છે લોર્ડ બેયરન. લોર્ડ બેયરન છે હી હેઝ બીન ધી મોસ્ટ ઓફ રેબલ. રેબલ એટલે કે બળવો કરનારો વ્યક્તિ. બળવો કરનારો એટલે શું કે જે પરંપરા ચાલી રહી છે આ પરંપરાની સામે પોતાનો કંઈક નવું જે ટૂંકમાં નવું કંઈક વિચારો છે તેને મૂકવા. His Don Juan is a work of almost epic grandeur. Grandeur એટલે કે ઉચ્ચ બળ. એટલે કે તેનું જે આ કૃતિ છે ડોન જ્યુઆ તે એક સારામાં સારું એપિક એટલે કે ઊંચામાં ઊંચું એપિક ગણી શકાય છે. His The Iceland tells the story of the famous mutiny. Mutiny એટલે કે ખુલ્લી રીતે બળવો કરવો. અને પોતાની જે કૃતિ છે ધ આઇસલેન્ડ તેની અંદર પણ પોતે ખુલ્લી રીતે બળવો કર્યો છે. જ્હોન કીટ્સ. હવે આવે છે આપણો છેલ્લો 18મી સદીનો કવિ અથવા લેખક કે જે છે જ્હોન કીટ્સ. હી હેઝ બીન ફેમસ એઝ અ પોએટ ઓફ બ્યુટી. જ્હોન કીટ્સને બ્યુટીનો કવિ એટલે કે સુંદરતાનો કવિ કહેવામાં આવે છે. હિઝ પોએટ્રી ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ સેડનેસ એન્ડ શોર્ટનેસ ઓફ લાઈફ. જ્હોન કીટ્સની મોટાભાગની કવિઓમાં થોડી ગમગીની એટલે કે થોડુંક દુઃખદ બાબત અને જિંદગી વિશેની ટૂંકાણનો સમાવેશ થતો હોય છે. હિઝ નેરેટિવ આર રીચ ઇન સેન્સિયસ ડિસ્ક્રિપ્શન. પરંતુ તેનું જે વર્ણન છે તે રીચ એટલે અહીંયા પૈસાદાર નહીં પણ સમૃદ્ધ. પરંતુ તેનું જે જ્હોન કીટ્સનું વર્ણન છે તે ખૂબ જ સમૃદ્ધ હોય છે. એન્ડિમિયન ઇઝ અ લોંગ ક્લાસિકલ પોએમ. એન્ડિમિયન જે છે જ્હોન કીટ્સની કૃતિ તે ખૂબ લાંબી એવી પ્રાચીન કવિતા છે. હિઝ ધી ઈવ ઓફ સેન્ટ એગન્સ એન્ડ ઇઝાબેલા આર ધી ફાઇનેસ્ટ લવ પોએમ ફૂલ ઓફ નેચર્સ ડિસ્ક્રિપ્શન, ઇમોશનલ એન્ડ ઇમેજિનેશન. આ સિવાય જ્હોન કીટ્સની કૃતિઓમાં ધ ઈવ ઓફ સેન્ટ એજન્સ, ઇઝાબેલા આ જે કવિતાઓ છે તેની અંદર તમને પ્રકૃતિનું વર્ણન, લાગણીઓ અને કલ્પનાઓથી ભરેલી કવિતાઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વન્સ અગેન રિપીટ કરું છું કે આપણે 18મી સદીઓના કવિ વિશે માહિતી મેળવવી જે રેસના સંદર્ભમાં મેળવી છે, જેમાં જ્યોર્જ ક્રેબલર, વિલિયમ વર્ડસવર્થ, એસ.ટી. કોલરીજ, લોર્ડ બેયરન અને જ્હોન કીટ્સનો સમાવેશ થાય છે. આ હતી 18મી સદીની માહિતી. આના પછી હવે આપણે નેક્સ્ટ 19મી સદીની પણ માહિતી મેળવવાના છીએ. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.